હાય, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. હું છું નિરંજન પટેલ અને આપણી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આ બોલવું મને ખબર નહીં, વિચિત્ર લાગે છે, પણ કંઈ નહીં, એઝ યુઝ્યુઅલ બધા બોલતા હોય છે તો હું પણ બોલી કાઢું છું. આપણી ધોરણ 10માં જે ચેપ્ટર 2 ચાલે છે એમાં આગળ પ્રયાણ કરીએ તો સ્વાધ્યાય 2.2માં પ્રશ્ન 1 ચાલુ છે અને એમાં પ્રશ્ન 1નો પણ પહેલો દાખલો પૂરો થઈ ગયો છે. હવે એમાં આગળ વધીએ છીએ. પહેલાં ચેક કરી લો માઇક ચાલુ છે ને? હા. ભણાવવા પાછળ આમ તો ઘણી બધી મહેનત થાય, પણ અહીંયા ભણાવવા કરતાં વિડીયો બનાવવા પાછળ બહુ બધી મહેનત થાય છે એવું લાગે છે. એટલે નવું છે એટલા માટે એવું થશે, પછી ધીમે ધીમે બધું સેટ થઈ જશે. એટલે મારા માટે ઘણું બધું અત્યારે ડિફિકલ્ટ બને છે. સ્લાઇડ બનાવવી, પ્રેઝન્ટેશન તૈયાર કરવું, લાઇટિંગનું સેટઅપ, આ બધું. ઘણીવાર વિડીયોઝ બનાવતા હોઈએ, માઇક ચાલુ જ ના કર્યું હોય, પછી ખબર પડે ઓહો અવાજ તો આવ્યો જ નથી. એટલે છે બધા નવા અનુભવો, અને આ જ જીવન છે. જે તે ક્ષેત્રમાં, જે તે ફિલ્ડમાં અત્યારે તમે ભણો છો તો તમારે ભણવામાં જે પણ બધા નવા સબ્જેક્ટ આવતા હોય, નવા એમાં વિષય, સબ્જેક્ટ, વિષય, ટોપિક્સ, એ બધામાં ઘણી બધી મહેનત કરવી પડે છે અને અંતે કંઈક સારું રિઝલ્ટ મળે છે. જોઈએ આપણે વિડીયોઝ બનાવીએ એ તમારા માટે તો ઉપયોગી થશે જ, નો ડાઉટ, અને બાકી કેટલા માટે ઉપયોગી બને છે એ વિચારીશું. બીજું ખાસ આમ તો બધી વાતો નથી કરવી, કારણ કે પણ 2-3 મિનિટ કરી દઉં તો આમ તો ઘણા બધા વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ ભણવા સિવાય પણ, અને ઘણું બધું આપણને એમાંથી જાણવા અને શીખવા પણ મળે છે. પણ મારી ઈચ્છા છે કે આપણા જે કન્ટેન્ટ, જે ટોપિક, ભણવાના ટોપિક હોય એ રિલેટેડ પણ વિડીયોઝ બધે સુધી પહોંચવા જોઈએ અને બધાને આવું શિક્ષણ મળવું જોઈએ. આમ તો ઘણા બધા યુટ્યુબર્સ, ઘણી બધી ચેનલ્સ ભણાવતા જ હોય છે. ઓકે, તો મારો કહેવાનો મતલબ એ છે કે તમે પણ આ વસ્તુને બધાને શેર કરો, એટલે ગામડામાં રહેલો છેલ્લામાં છેલ્લો માણસ પણ એ ભણી શકે. આમ તો ઓનલાઈન ભણવું અઘરું છે, એટલું સરળતાથી ભણી શકાતું નથી, બરાબર. છતાં પણ આપણો એક પ્રયત્ન રહે કે ભાઈ એના જોડે પહોંચે તો ખરો, પછી ભણવું ના ભણવું એના હાથની વાત છે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ એવું શોધતા હોય છે કે ભાઈ મને આવું કન્ટેન્ટ, આવું ભણવાનું ટોપિક મળી રહે, પણ ચેનલ એટલી ફેમસ ન હોવાથી કદાચ જે તે વિદ્યાર્થીને ન પણ મળી શકે. તો આપણે એવો પ્રયત્ન કરીશું કે આ ચેનલને મેક્સિમમ સુધી પહોંચાડી શકીએ. ઓકે, બાકી આપણે તો એના ઉપર કામ કરતા જ રહીશું. હું પણ કરીશ અને તમે પણ કરશો. ચલો, તો હવે વધારે સમય ન લેતા શરૂ કરીએ. પ્રયત્ન કરીશ કે 30-35 મિનિટમાં જ આપણે વિડીયો ખતમ કરીએ. 30 મિનિટમાં 5 મિનિટ તો આપણી જતી રહી છે. પણ અને બીજું કે ધીમે ધીમે એટલા માટે ભણાવું છું કે કદાચ જે કોઈ વિદ્યાર્થી નવો જ હોય, જેના માઇન્ડમાં કશું જ નથી, તો એને વધારે સારી રીતે ખબર પડે. પણ કોઈ ખબર પડવા ઈચ્છતું નથી, સાહેબ શોર્ટ એન્ડ સ્વીટ આપો અમને, બરાબર. તો ચલો એવો પણ પ્રયત્ન કરીશ કે સીધું પેલું કહેવાય ને નીચોડ, માખણ, સીધું ક્રીમ આપવાનો પ્રયત્ન કરીશ. ચલો, તો આજનો વિડીયો તમને 3 માર્ક્સ અપાવશે, બરાબર. સ્વાધ્યાય 2.2 એના 2 પ્રશ્ન છે. પ્રશ્ન 1માં 1 ચાલુ કરી દીધો છે. બાકીના 4 પ્રશ્ન છે એ આપણે આજે ખતમ કરી દઈશું. આપણો જે ટોપિક ચાલે છે એ જે એક પ્રશ્ન આપણે જોયો છે, સ્વાધ્યાય 2.2માં પ્રશ્ન 1 અને 2 કુલ 2 પ્રશ્ન છે. પ્રશ્ન 1માં 6 દાખલા છે. કેટલા દાખલા છે? 6. એમાં આપણે એક દાખલો જોયો હતો, એમાં હતું શૂન્ય શોધો અને એનો સંબંધ ચકાસવાનું હતું. તો શૂન્ય સિમ્પલ એના અવયવ પાડીને શોધીએ છીએ, અને સંબંધ 2 હતા, એક સરવાળાનો અને એક ગુણાકારનો. સરવાળામાં સૂત્ર હતું -b/a, ગુણાકારનું હતું c/a. આલ્ફા બીટા એના શૂન્યોના નામ આપ્યા છે. ઓકે, ચલો તો નેક્સ્ટ વધીએ આગળ થોડાક સ્પીડમાં. બીજો આપણો ક્વેશ્ચન છે, બીજો દાખલો એનો છે 4s² - 4s + 1. આમ તો અહીંયા બહુપદીમાં આગળ અહીંયા p of s એવું આપવું જોઈએ. અહીંયા શું આપવું જોઈએ? p of s. ના આપ્યું તો ચિંતા નહીં, આપણને એનાથી એ ખબર પડે છે કે અહીંયા ચલ s છે. ચલ શું છે? s ચલ છે. આપણે જનરલી આમ તો શું, આપણી જે બહુપદી હતી, જે વ્યાપક સ્વરૂપ હતું, એ લખતા હતા
ax² + bx + c એ ચલ x વાળી હતી, પણ અહીંયા ચલ કયો છે? s ચલ છે. ઓકે, કોઈ ચિંતા નહીં, આપણે એના પ્રમાણે સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપે ગોઠવી દેવાની. તો પ્રમાણિત દેખાય જ છે, 2 ઘાત 1 ઘાત અને અચળ પદ. તો પણ આપણે એક પદ્ધત રાખીશું, તો અહીંયા લખી દઈએ. આપણો આન્સર શરૂ થશે બહુપદીને as² + bs + c. x નથી લખતો કારણ કે ચલ આપણો s છે એટલે એના સ્વરૂપમાં લખી છે. બહુપદીને પ્રમાણે ગોઠવતા. હવે ઓલરેડી ગોઠવેલી છે તો અહીંયા કંઈ જરૂર નથી, અને શૂન્ય શોધવા માટે આપણે એને 0 લઈ લઈશું. તો અહીંયા આપણો સ્ટાર્ટ થશે 4s² - 4s + 1 = 0. ઓકે, શૂન્ય શોધવા માટે બહુપદીને 0 લેવી પડે અને ગોઠવાયેલી છે. હવે આના બે રીતે અવયવ પડે છે. એક તો મધ્યમ પદના ભાગ પાડીને પણ પડે છે, અને એક અહીંયા પૂર્ણ વર્ગ ત્રિપદી છે. આ જે રિયલ છે એ a² - 2ab + b² સ્વરૂપે આ અહીંયા પૂર્ણ વર્ગ ત્રિપદી દેખાય છે. તો એના આ રીતે પણ ભાગ પડે છે. પૂર્ણ વર્ગ ત્રિપદી a - b² = 0. પણ જનરલી બેઝિક વાળાને એક જ વસ્તુ મગજમાં ફિટ રહે એ આધારિત, એટલે આપણે મધ્યમ પદના ભાગ પાડીને એ રીતે હું દાખલો ગણું છું. આ રીતે પણ સિમ્પલ ગણી શકાય. ઓકે, ચલો તો આપણે અહીંયા જોઈશું s² નો સહગુણક 4 છે અને આ 1 છે, એટલે 4 એકા 4. હું અહીંયા બાજુમાં ભાગ પાડી દઉં છું. 4 એકા 4. નિશાની બંનેની પ્લસ પ્લસ છે. આના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 4 થાય. તો અહીંયા ભાગ પાડીશું 2 દુ 4. હવે નિશાની કઈ મૂકવાની? તો મધ્યમ પદની નિશાની બંને આગળ મધ્યમ પદની નિશાની, કારણ કે માઇનસ માઇનસ આપણે પ્લસ થવા જોઈએ. ઓકે, તો 4s ની જગ્યાએ આ લખીશું. બરાબર, અહીંયા આપણે વચ્ચે એક લાઈન ડ્રો કરી દઈએ જેથી દાખલાના 2 ભાગ પડી જાય. ચલો સિમ્પલ છે. અહીંયા માટે કરીશું, માટે 4s² માઇનસ આની જગ્યાએ આ 2 પદ -2s - 2s + 1 = 0 જોડી બનાવો અને કોમન કાઢો. આમાંથી કોમન નીકળશે 2s કૌંસમાં 2s - 1 માઇનસ આમાંથી કઈ જ કોમન નીકળે એવું લાગતું નથી, તો કઈ ના નીકળે તો 1 નીકાળવાનું. 1 ધ્યાન રાખવાનું 2s. અહીંયા ધ્યાન રાખજો પ્લસનું માઇનસ થશે, કારણ કે કૌંસની આગળ આપણે શું છે? માઇનસ હોય તો અંદર નિશાની બદલવી પડે. આ ધ્યાન રાખવાનું. બરાબર 0. હંમેશા બંને કૌંસ સરખા હોવા જોઈએ. માટે 2s - 1 આ એક તમારો કૌંસ છે કોમન છે, બાકી વધેલા પદો આ વધ્યું 2s - 1 બરાબર 0. હવે શું કરવાનું? આ પદ 0 અથવા તો આ પદ 0 બંને સરખા છે, નો ડાઉટ, કોઈ કશો વાંધો નહીં. 2s - 1 બરાબર 0 વચ્ચે લખવાનું અથવા 2s - 1 બરાબર 0. હું થોડુંક ડાયરેક્ટ સાદુરૂપ આપું છું. આ 1 - 1 પેલી બાજુ જશે, -1 પેલી બાજુ જશે, તો એ થશે +1, અને 2 s જોડે ગુણાકારમાં છે તો 2 આવશે ભાગાકારમાં. ઓકે, આ આપણું શૂન્ય મળી ગયું. અહીંયા પણ એ રીતે s બરાબર પહેલા 1 પેલી બાજુ જશે અને આ 2 ભાગાકારમાં આવશે, કારણ કે ગુણાકારમાં છે. બંને શૂન્યો સરખા છે, નો ડાઉટ. અહીંયા એક જ શૂન્ય કહેવાય. કેટલું શૂન્ય કહેવાય? એક જ. આને આલ્ફા કહીએ, આને બીટા કહીએ, આના નામ આપી દઈએ. તો નામ આપવા જરૂરી નથી, અહીંયા તમે સમજવા ખાતર લખું છું. આ આલ્ફા છે અને આ શું છે? બીટા. તમારે એવું કંઈ લખવાની જરૂર નથી, સમજવા માટે છે. શૂન્ય શોધાઈ ગયા આપણા. આ આપણા હતા શૂન્ય. શું હતા? શૂન્ય. 1/2 અને બંને 1/2. બોક્સ બનાવીએ. બોક્સ બનાવવું સારું છે આમ તો. તો અહીંયા પહેલું સ્ટેપ આપણું પૂરું થયું, શૂન્ય શોધવાનું. હંમેશા દાખલાને સ્ટેપમાં વિભાજિત કરજો. આ પહેલું સ્ટેપ છે. હવે બીજું સ્ટેપમાં શૂન્ય અને સહગુણકોનો સંબંધ ચકાસવાનો છે. સંબંધ ચકાસવા માટે આપણે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા ડોટ બીટા માઇનસ બી બાય સી બાય હતો. એના પહેલા ABC શોધી કાઢવાના આના ઉપરથી. ABC તો આપણે પહેલા લખી દઈએ અહીંયા
કે આપણા એ કયા છે, આના સાથે સરખાઈ દેવાનું, આ બહુપદીને આના સાથે સરખાઈ દેવાની. તો અહીંયા છે a એટલે 4, b એટલે -4 અને c એટલે આ અચળ પદ 1. c એટલે અચળ પદ 1. ઓકે, હવે અહીંયા સંબંધ આપણા સંબંધ હતા 2 આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આ એક સંબંધ છે અને બીજો પણ ચકાસીશું, એ પેલી બાજુ લખીએ. ચલો, અહીંયા માટે આલ્ફા બીટા એટલે આ બેનો સરવાળો કરવાનો, આ બેનો 1/2, અહીંયા આલ્ફાની જગ્યાએ 1/2 પ્લસ આની જગ્યાએ 1/2 બરાબર એમના એમ, સૂત્રના માઇનસ b ની કિંમત જોશો તો -4, તો અહીંયા કૌંસમાં -4 લખવાનું ભાગ્યા a ની કિંમત જોશો તો 4. હવે અહીંયા ધ્યાન રાખજો, છેદ આમ તો છે ને અડધો વત્તા અડધો એટલે બે અડધા લાડવા હોય ભેગા કરો તો આખો, એટલે આનો જવાબ 1 આવી જાય છે. અડધો આખો. બીજો એક નિયમ જોઈએ તો છેદ સરખો હોવો જોઈએ. છેદ સરખો છે તો કઈ નહીં, છેદ એક વાર લખો, આનો સરવાળો કરો 1 + 1 એટલે 2, આ બે ઉડી ગયા માટે અહીંયા આવ્યો 1 બરાબર માઇનસ પ્લસ 4/4 ઉડી ગયા એટલે આયા 1, બંને બાજુ સરખા. ઘણીવાર અમુક લોકો આને ઉડાડી દેતા હોય છે, ઉડી ગયા અને 0 ઉડાડાય, નો ડાઉટ ઉડાડ્યા ખરા જ અહીંયા, પણ આમ ચલો આ ઉડાડી દીધા તો 1 વધે, 0 ના લખાય, ધ્યાન રાખજો. ભાગાકારમાં હંમેશા 1 વધે, હા, બાદ બાકી હોય 2 - 2 તો પછી 0. ઓકે, આ ધ્યાન રાખીશું. તો આપણો એક સંબંધ મળી ગયો. બીજો સંબંધ ચેક કરીએ. ઓકે, તમારે આવું બાજુમાં લખવાનું નહીં, તમારે નીચે જ લખતા રહેવાનું, અમારે જગ્યા નથી એટલે. ફરીથી પહેલું સ્ટેપ 0, આ બીજો એક સંબંધ, આ પહેલો સંબંધ અને બીજો સંબંધ હતો આલ્ફા ડોટ બીટા બરાબર c/a. આલ્ફા ડોટ એટલે ગુણાકાર છે, 1/2 અને 1/2 ગુણાકાર, 1/2 ગુણ્યા 1/2 કૌંસ કરો તો પણ ચાલે. c ની કિંમત જુઓ તો 1, a ની કિંમત જુઓ તો 4 બરાબર. આ બરાબરની પેલી બાજુ ધ્યાન રાખવાનું કે આપણે બંને બાજુ સરખું આવવું જોઈએ, ચલો, ગુણાકારમાં હંમેશા ધ્યાન રાખવાનું, અંશનો અંશ સાથે છેદનો છેદ, ઉપર વાળાનો નીચે વાળાનો ગુણાકાર. તો ઉપર 1 × 1 2 4 બરાબર અહીંયા 1/4, બંને ઇક્વલ છે, સરસ. તો બંને સરખું આવી જાય, ઓકે, બંને સરખું આવી જાય તો આપણે ત્યાં લખી દેવાનું કે ભાઈ આમ 0 અને સહગુણકો વચ્ચેનો સંબંધ સાબિત થાય છે. મેં ટૂંકમાં લખ્યું છે, તમે એ રીતે લખી શકો. તો સિમ્પલ દાખલો છે અને 3 માર્ક્સ મળી જાય. ઓકે, ક્યારે મળે? જ્યારે આપણને એના અવયવ પાડતા આવડે ત્યારે. ઓકે, નેક્સ્ટ વધીએ. ફરીથી એ જ શૂન્ય અને સહગુણકોનો સંબંધ, પણ થોડોક સરસ આઈએમપી ગણી શકાય એવો દાખલો છે. આઈએમપી એટલા માટે કે એમાં થોડીક સ્કીમ કરેલી છે. ઓકે, ચલો, સૌથી પહેલા એને પ્રમાણિત સ્વરૂપે ગોઠવવાના, ax² + bx + c. ઓકે, તો અહીંયા જોશો તો x² ના પાછળ છે. ઓકે, તો અહીંયા બસ આ જ સ્કીમ છે. તો આપણે આ સ્કીમ ખબર પડી જાય તો વાંધો નહીં. તો અહીંયા ax² + bx + c પ્રમાણે ગોઠવતા મારા રાઇટિંગ, ચલો, 6x² પછી -3x, ધ્યાન રાખજો, -3x અને -7 અને 0 શોધવા માટે 0 સાથે લઈ લઈએ છીએ. બસ સિમ્પલ, આટલું આવડી ગયું. પછી તો આગળ કાર્યક્રમ અવયવ પાડવાનો. હવે આમાં પૂર્ણવર્ગ ત્રિપદી નહીં થાય. અવયવ પાડવામાં 7 અને 6 એનો ગુણાકાર, 7 અને 6 નો ગુણાકાર અહીંયા સાઈડમાં લખું છું. 6 × 7 એટલે 42, 6 × 42. નિશાની જુઓ તો પ્લસ અને માઇનસ, +- 42 ના એવા અવયવ પાડો
એવા અવયવ પાડો કે જેની બાદ બાકી 3 થાય. બાદ બાકી 3 થાય. 3 જ છે ને? ઓકે. 42 14 તરી 42 નહીં આવે. 14 તરી સીધા મારા મગજમાં કેમ નહીં ચાલતું વારું. 3 દુ 6 7. 7 6 6 7 42 તો બરાબર છે. 7 ગુણ્યા 3 ગુણ્યા 2 3 1 7 7 42 બાદ બાકી લાવો 3 3 દુ 6 6 ને 7 7 તરી 21 नहीं मजा होती. अरे क्या डखा है इसमें. रकम बराबर है ना. 1 मिनट. रकम 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 6 तरी. हाँ, रकम में कुछ क्या बढ़िया लोचा है भाई. 6x वर्ग माइनस 3 माइनस 7x. 6x वर्ग माइनस 3 माइनस 7x. ओके. રકમમાં થોડા લોચા છે એટલે અહીંયા આવું થયું છે. રકમમાં અહીંયા છે क्या करे. આવું છે ભાઈ. બોલો. તો આ તો હું ચેક કરતો હતો. જો ભાઈ તમે પણ બોર્ડમાં આવી રકમ લખવામાં ભૂલ કરો તો તમારે પણ દાખલાનો જવાબ આવે નહીં અને ટાઈમ બગડે. શું હતું? -3 હતા. -3 અહીંયા અને 7 અહીંયા. ઓકે. -3 માઇનસ 7x આપણી રકમ આવી છે. ચલો આને ગોઠવી કાઢીએ. માટે ચિંતા નહીં, શાંતિથી ગણવાના છે દાખલા. 6x વર્ગ માઇનસ 7x માઇનસ 3 બરાબર 0. બહુપદી શૂન્ય શોધવા માટે 0 લઈ લઈએ છીએ. બાજુમાં 6 તરી 18 6 તરી 18 અને માઇનસ 18 ના ભાગ પાડવાના. આ પણ લેવાનું અને આ પણ લેવાનું. અત્યાર સુધી આ એટલા માટે નતા લેતા કે સહગુણક 1 હતો. ઓકે. 18 એના ભાગ પાડો, બાદ બાકી કરીને 7 લાવો તો 9 દુ 18 9 દુ 18. હવે આ માઇનસ ક્યારે આવે? જ્યારે એક પ્લસ હોય અને એક માઇનસ હોય. ઓકે. મોટાની નિશાની મધ્યમ પદ આગળ, બાકીના પ્લસ લઈ લો તો આ થઈ ગયા 18. એટલે આપણે આની જગ્યાએ 7x ની જગ્યાએ આ 2 લખીશું. 6x વર્ગ માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3 બરાબર 0. ઓકે. માટે આમાંથી કામન કાઢો. શું કાઢો? કામન કાઢો. માટે 3x અહીંયા 3 દુ 6 અને 1x વધશે. ઓકે. માઇનસ આમાંથી 3 કાઢો. 3 તરી 9 અને x નીકળી ગયો છે. આ પતી ગયું. પ્લસ આમાંથી કશું જ કોમન નહીં નીકળતું તો 1 નીકાળવો ફરજિયાત છે અને 2x માઇનસ 3 નિશાની બદલવાની નહીં કારણ કે આગળ પ્લસ છે અને બરાબર 0. એક કૌંસ આપણો સરખો આવી ગયો હોય તો અહીંયા જે એક કૌંસ સરખો છે એ એકવાર કોમન નીકળી ગયો અને બીજો છે 3x પ્લસ 1 બરાબર 0. હવે 2x માઇનસ 3 બરાબર 0. અહીંયા વચ્ચે લખવાનું અથવા ઓર 3x પ્લસ 1 બરાબર 0. માટે સીધા જજો. પહેલા 3 છે ને પેલી બાજુ જશે. 3 ક્યાં જશે? પેલી બાજુ. તો આ પ્લસ 3 થશે. અહીંયા રહેશે 2x. શું રહેશે? 2x. પણ 2 હું સીધા અહીંયા ભાગાકારમાં લઈ જાઉં. ચલો એક સ્ટેપ વધારે લખી દઈએ. બાકી તમે લખી શકો સીધા. તો 2x બરાબર 3 અને x બરાબર 3 ભાગ્યા 2. આ આપણું એક શૂન્ય મળ્યું. પેલી બાજુ 3x બરાબર -1 અને x બરાબર -1 ભાગ્યા 3. આ આપણું બીજું શૂન્ય મળ્યું. બરાબર. જેને આપણે આલ્ફા અને બીટા કહીશું. આ આપણો આલ્ફા થશે, આ આપણું બીટા થશે. હવે
પછી આટલું પત્યા પછી ABC. ઓકે, ABC શોધવામાં ઘણા વિદ્યાર્થીઓ જોરદાર બહુ મોટી ભૂલ કરે છે. આમાંથી A, B અને C શોધી લે છે. ABC ફરજિયાત ધ્યાન રાખવાનું, એને પ્રમાણિત જે વ્યાપક કરેલું છે એના ઉપરથી જ ABC શોધવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત છે. તો આને ઉપર રકમ સાથે નહીં, એને જે સરખાવ્યું એના સાથે, એને જે પ્રમાણિત કર્યું છે એના સાથે સરખાવવાનું. તો આ થશે A, B અને C, x વર્ગ વાળો, x વાળો અને અચળ પદ. તો લખી દઈએ A બરાબર 6, B बराबर -7, क्या है यार -7 અને C बराबर -3. ओके, હંમેશા પ્રમાણિત સ્વરૂપમાંથી જ આ લખવા ધ્યાન રાખવું. અહીંયા ધ્યાન રાખવું. ચાલો હવે આપણા સંબંધની ચકાસણી. સંબંધ થોડો લીલો લઈ લઈએ વચ્ચે. ચલો, પહેલો સંબંધ છે આલ્ફા પ્લસ બીટા બરાબર -b अपॉन a. આ પહેલો સંબંધ છે इधर करने का માટે. આલ્ફા બીટા અને આલ્ફા કો બીટા કો કોઈ પણ લખી શકાય. આ પણ આલ્ફા બીટા બે શૂન્ય છે. ઓકે, 3/2 અને -1/3. 3/2 અહીંયા તો પ્લસ જ, અહીંયા તો પ્લસ જ. આ છે -1/3, કૌંસમાં કરવાના -1/3, કૌંસમાં કરવાના. બરાબરના બરાબર, સૂત્રના માઇનસ, b अपॉन a. b ઉપર શોધ્યા કેટલા? -7. તો કૌંસમાં -7 અને a એટલે 6. દાખલો જ્યારે પણ તમે જોતા હોય અહીંયા વિડીયોઝ, તો જોડે જોડે ગણતા રહો, એટલે તમને વધારે સારી રીતે ખબર પડે અને એના ઉપર વિચારી શકો, આમ સમજણ વધારે પડે લખવાથી. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, પહેલા તો આ નિશાની બદલવી હોય તો બદલી શકાય, પણ એક જ સ્ટેપ આપણે પૂરું કરીએ. છેદ સરખો નથી તો શું કરવાનું? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારમાં ધ્યાન રાખજો. એક સ્ટેપ અહીંયા બતાવી દઉં છું. चलो एक ज्यादा लिख लेते हैं स्टेप. पहला 3/2 प्लस माइनस माइनस અને 1/3. चलो પેલી બાજુ જે થતું હોય માઇનસ માઇનસ પ્લસ અને 7/6. હવે જો જે લોકોને બેઝિકમાં આ બધું કંઈ ખબર ના પડે ને આનો, તો આ 7/6 છે ને, તો ગમે તે કરીને અહીંયા 7/6 લખી દેવાના અને પેલી બાજુ 7/6. પેલી બાજુ તો કઈ હવે છેદ બે ઉડાડવા નથી. ઓકે, તો સિમ્પલ છે ભાઈ. અહીંયા 7/6 અને અહીંયા 7/6. જેને ના આવડે એને, પણ આપણને આ શીખવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા શું થશે? આનો આપણે લસા, એક તો લસા લેવો પડે. જો લસા બસા લેતા ના આવડે ને તો આ 3 ને અહીંયા ગુણી કાઢવાના, 3 ને અહીંયા ગુણવાના, 2 ને અહીંયા ગુણવાના અને નીચે એકબીજાને ગુણવાના. આ રીતે એ કરવાનું છે. આ રવા દો, ભલે રહ્યા. તો 3 તરી 9, 3 તરી 9. इधर कलर बदल देते हैं, चलेगा. चलो, 3 તરી 9 माइनस 2 એકા 2 અને છેદમાં આ બે નો ગુણાકાર 3 દુ 6. આ રીતે કરી દેવાનું. પેલી બાજુ કઈ સાદુરૂપ નથી થતું, 7/6 એમ ના, 9 માંથી 2 જાય 7/6 બરાબર. ગમે તે રીતે આપણે બંને બાજુ સરખાવવા જોઈએ. ઓકે, તો સહગુણકો શોધવામાં ધ્યાન રાખવું, પ્રમાણિત સ્વરૂપમાં હોય એમાં. બીજું, જે સરવાળો કરો છો એમાં થોડુંક સાદુરૂપમાં ધ્યાન રાખવું. ના આવડે તો જેટલું એક બાજુ હોય એટલું બીજી બાજુ લખી દેવું. એ તો ના આવડે તેવું પહેલા શીખવાનો પ્રયત્ન કરવાનો હંમેશા, બરાબર. બાકી ઓપ્શન તો બધા હોય છે. कौन सी ले? લીલી, પીલી, કાલી. એક સંબંધ પૂરો થયો, હજી બીજો સંબંધ બાકી છે ગુણાકાર વાળો. આલ્ફા ડોટ બીટા બરાબર C/E. ઓકે, चलो अल्फा बीटा आ रहा है 3/2 અને -1/3. 3/2 ગુણ્યા -1/3 બરાબર છે ને? 1/3 1/3. હા, બરાબર C/A. C क्या आ रहा है? -3. -3 अपॉन A એટલે 6. A એટલે 6. ગુણાકારમાં ધ્યાન રાખવાનું, અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે. સિમ્પલ. હા, જ્યારે અહીંયા ગુણાકાર હોય તો અહીંયા અંશ છેદમાં જો પદો સરખા હોય તો ઉડી શકે, ભાગ ચલાવી શકાય. ઘણા લોકો અહીંયા પણ ઉડાડી દેતા, 3 ઉડી ગયા. પણ સરવાળા બાદબાકીમાં એવું અંશ છેદ ઉડે નહીં, ધ્યાન રાખવાનું.
तो ये 3 3 चले गए। ओके, अरे चलो उड़ा दो छू बराबर, ये 3 3 चले गए, -1/2 -1/2 बराबर। अहींया पण भाग उड़शे 3 2 6, શું ઉડશે 3 2 6। મને ખબર નહીં ભાગ ઉડાડવા કારણ કે પછી ફોન્ટ વંચાય નહીં, કશો વાંધો નહીં। ઉપર કઈ ના વધે તો એક લખવું પડે અને દુત્યાંશ, તો આ બંને સરખા આવી ગયા અને એ જતો એ લાવવાના છે આપણે। બસ તો લખો આમ આમ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ બરાબર છે। ઓકે, સાબિત થાય છે। બસ તો આ દાખલો પૂરો થઈ ગયો। હવે આપણે એક દાખલો કમ્પ્લીટ કરી દઈએ, બરાબર છે, સરસ છે। ફરીથી આઈએમપી એટલા માટે કે પદો આપણા થોડા આડાઅવળા છે એટલા માટે। ચલો, ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું છે જેને ગણિત ઓછું ફાવતું હોય એને? એક તો પ્રમાણિત સ્વરૂપે ફેરવીને એબીસી શોધવા, બરાબર। બાકી આમાં સાદરૂપ આપવામાં ચોકડી ગુણાકાર કરીને મૂળ છેદ સરખો કરવા માટે આ બધી ક્રિયા છે। અને આમાં ઓકે, આમાં તો સિમ્પલ છે। હા, આ અહીંયા ઉડે છે, અહીંયા ના ઉડાડતા કારણ કે વચ્ચે સરવાળા બાદબાકીમાં ના ઉડે। ચલો આગળ ત્રીજા દાખલા ઉપર પ્રયાણ કરીએ। ઓહ, બહુત ही बढ़िया દાખલા છે અને આ દાખલા પછી કદાચ જોઈએ શું કરવું એ। ચલો, હું થોડું પાણી પીવું પડશે મારે। વિડીયો બરાબર ચાલે છે ને? એકદમ બઢિયા। चलो, पहलू काम આપણું અહીંયા ચલ u છે તો au² + bu + c પ્રમાણે ગોઠવતા। તો ગોઠવેલું જ છે બાપુ, પહેલા u² પછી u અને અચળ પદ છે નહીં, કોઈ ચિંતા નહીં, જ્યાં કંઈ ના હોય તો 0 લઈ લેવાનું। चलो, હવે આપણે આ જે છે 4u² + 8u એને શૂન્ય શોધવા માટે 0 લઈ લેવાનું। હવે આના સરસ અવયવ પડશે। આમાં ઘણા લોકો એમ કહે છે કે ભાઈ મધ્યમ પદના ભાગ પાડીએ, બરાબર, ગુણો। અહીંયા કશું કંઈ નહીં થાય, સિમ્પલ, આમાં કંઈ થશે નહીં। તો 4u સીધા કોમન કાઢ દો, તો અહીંયા 4u કોમન નીકળશે, 4u કોમન નીકળશે। તો અહીંયા 4 નીકળી ગયા, 1u નીકળ્યો તો વધશે 1u અને 4 2 8u બરાબર 0, 4 2 8u। હવે ધ્યાન રાખજો, આ બેનો ગુણાકાર છે માટે અહીંયા શું થશે 4u બરાબર 0 અથવા u + 2 બરાબર 0। ચલો, આમાં હજી ધ્યાન રાખવા જેવું છે, 0/4, 4 અહીંયા નીચે જશે। 0 એક એવો અંક છે જેના ગુણાકાર કે ભાગાકારમાં બધું 0 કરી દે, તો અહીંયા 0, તો આ આપણું એક શૂન્ય મળ્યું। શું મળ્યું? શૂન્ય। આને પેલી બાજુ લઈ લો તો u બરાબર -2, આ આપણું બીજું શૂન્ય મળ્યું। બહુ સિમ્પલ છે, આ આપણા શૂન્ય મળ્યા જેને આપણે કહી શકીએ ઇટ ઇઝ આલ્ફા એન્ડ ઇટ ઇઝ બીટા। આ આપણા શું મળ્યા? શૂન્ય। એક 0 અને -2। હવે ફરીથી બરાબર સીધા કોમન કાઢશો, આ ગુણાકારમાં છે એટલે આ 0 થાય અથવા તો આ 0 થાય, ભાગાકારમાં જશે 0, પેલી બાજુ જશે તો માઇનસ। હવે સીધા સંબંધ ઉપર આવીએ। ઓકે, સંબંધ પહેલા આપણે લખીશું a b અને c, એના વગર તો આપણું કામ જ ના થાય। ચલો ધ્યાન રાખજો, એ અહીંયા તો વ્યાપક સ્વરૂપ પ્રમાણિતમાં જ છે એટલે u² વાળો a થશે તો 4, u વાળો b થશે 8, અચળ પદ છે નહીં તો આપણે 0 લઈશું। ચલો હવે સંબંધ આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a માટે આલ્ફા બીટા આ રહ્યા 0 અને -2। ઓકે, ફરીથી કોઈ પણ લઈ શકો,
આ આલ્ફા, આ બીટા, આ આલ્ફા, આ બીટા. 0 અને -2 તો અહીંયા 0 પ્લસ -2 બરાબર માઇનસ એમના એમ. બી 8 છે. બી કેટલા છે? 8 અપોન એ કેટલા છે? 4. માટે સરવાળા બાદબાકીમાં સરવાળા 0 નું કંઈ જ મહત્વ નથી, બરાબર. એટલે 0 ની કઈ વેલ્યુ જ નથી સરવાળા, તો આ રહેશે એમના એમ -2 ભાગ ઉડાડો 4 દુ 8, 4 દુ 8, તો આ વધ્યા -2. બંને બાજુ સરખા આવી ગયા. બીજો આપણો સંબંધ છે આલ્ફા ડોટ બીટા ગુણાકાર વાળો સી અપોન એ. ચલો આલ્ફા આપણા હતા 0 અને -2 તો 0 ગુણ્યા -2 સી હતા 0 ભાગ્યા 4. 0 ના ભાગાકાર ગુણાકારમાં કંઈ પણ હોય 0, 0 ના ગુણાકારમાં કંઈ પણ હોય 0, 0 બરાબર 0. છેલ્લે વાક્ય લખવાનું આમ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સાચો છે. ઓકે, તો એક વિડીયોઝ આપણે અહીંયા પૂરો કરીએ અને શાંતિથી આ શીખવાનો પ્રયત્ન કરજો. ખાસ બેઝિક વાળા માટે આ અમૃત સમાન દાખલા છે, બરાબર. આ અમૃત પી લેશો તો તમને આમાંથી 3 ગુણ મળી જશે. જે લોકો કદાચ નપાસ થાય એવા હોય, નપાસ તો નહીં પણ જેને એવું લાગતું હોય કે ભાઈ આપણે થોડાક 50-60 માર્ક્સ લાવી દેવા છે અથવા તો ક્યાંય બીજા ચેપ્ટર્સમાં ભૂલ પડે છે, તો આ એક સારું એવું ચેપ્ટર છે, બરાબર, જેનાથી આપણને માર્ક્સ આવી શકશે 3 માર્ક્સ. ઓકે, ચલો તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ. બાકીના હજી 2 દાખલા કદાચ બાકી છે, પણ 2 દાખલા માટે શાંતિથી આપણે સમજીશું એવો મારો વિચાર છે. કારણ કે એ દાખલામાં ઓકે 5 અને 6 સારા છે, એના માટે આપણે એક અલગ વિડીયો બનાવીશું. ચલો તો ઓકે, બાય બાય.